એ જ્ઞાને જાણી લીધો આત્માને જેવો છે તેવો. જેવો કેવળ જ્ઞાનમાં જણાયો એવો શુદ્ધ જ્ઞાનમાં જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે શ્રુતની ઉપાધિ બાદ કરો તો કેવળ જ્ઞાનમાં જણાય છે, એજામાં જણાય છે. ઓલું 1000 પાવરથી જણાય છે અને આ 40 પાવરથી પણ જણાય. નાની દીવાથી ને ઓલો સૂર્ય પણ વિષય બેનો એક જ છે. એટલું ખરું કે ઓલા પ્રદેશને પણ જાણે છે પ્રત્યક્ષ, ના પ્રદેશને જાણતો નથી, પણ જાણવાનો વિષય બેનો વિનાયક એક જ શુદ્ધાત્મા છે. હવે એ જયારે સંવરપૂર્વક નિર્જરા થાય છે ત્યારે નિર્જરાને પામે છે. 30 વર્ષ પહેલા એક પંડિતે બહુ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી કે નિર્જરા થાય છે કર્ણલબ્ધિના પરિણામ. આ ગૌમતસારમાં લખ્યું છે. મેં કોઈ એમાં લખ્યું છે સંવરપૂર્વક નિર્જરા? એ લખ્યું નથી. પણ લખ્યું નથી તો નિયમ ભંગ ન થાય. સંવરપૂર્વક જ નિર્જરા હોય. સંવર ન થાય નિર્જરા થાય એ નિર્જરા ને કહેવાય. આ કર્મની નિર્જરા, જળની નિર્જરા થાય, પણ મિથ્યા તો ક્યાં ગયું છે? હા, મિથ્યાત્વનો અનુભાગ ઘટતો જાય છે. એવો ઘીટો છે, એવો ઘીટો છે કે હમણાં ક્ષય થઈ જશે, એમાં ફેર નથી. પણ આત્માની ઉપલબ્ધિ નથી થઈ માટે સંવર નથી. 2 આશ્રમનો નિરોધ એનું નામે સંવર, અને આત્માની ઉપલબ્ધિ, શુદ્ધાત્માની ઉપલબ્ધિ એનું નામે સંવર. એક નાસ્તિથી પ્રતિપાદન આવ્યું સંવરનું, અને એક અસ્થિથી સંવરનું પ્રતિપાદન આવ્યું. સંવરના 2 પ્રકાર છે. ચીભડાવાળા ભાઈ, અને એવો આત્માનો જયારે અનુભવ થાય છે જીવને, ત્યારે એને નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા એટલે નિર્જરાને 3 પ્રકાર. કર્મ ખરે એને નિર્જરા કહેવાય, અને રાગનું ખરી જવું, છૂટું પડવું એને નિર્જરા કહેવાય, અને આત્માની શુદ્ધિની વૃદ્ધિ થઈ એનું નામ પણ નિર્જરા કહેવાય. નિર્જરા એ 3 પ્રકારના વર્ણન છે. હા, છેલ્લો દિવસ તો બદામનો મેસુબ હોય, લોટનો મેસુબ ન હોય.